महादेव सोमनाथ यही अपने सीधा करो। हर हर महादेव આવો અમારે વેગડા છે બીજા કાર્ય આવો સોમનાથ કલાક ગણી લે એટલી બધી હે વાલા હા તો હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતા હર મહાદેવ. તો આપણે તો ભાઈ સોમનાથ આવી ગયા છીએ અને પહેલા અમારા કાકાના વડવા છે કે સોમનાથ માટે બલિદાન આપ્યું એવા વેગડાજી ભીલ પહેલાં ના દર્શન કરે પછી જવાનું છે આપણે મેનજા સોમનાથ મહાદેવનું. એટલે કે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ મોટામાં મોટું ધામ કહેવાય સોમનાથ, જે અમારા ગુજરાતમાં આવેલ છે. હાલો પહેલાં આપણે દર્શન ને એવું કરી લઈને પછી આપણે જવું આમ ઘડીક વાર આંટા મારીશું પછી આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે. તમારા કાકા જોઈએ વેગડાજી દાદાના દર્શન. હા ભાઈ અત્યારનું આમ વેધર જો આમ મસ્ત એટલે મસ્ત છે ને અમે આપણે સોમનાથ મહાદેવનું મંદિર એમાં પરવીનભાઈ જોઈએ વેગડા દાદાનું સ્ટેચ્યુ બનાવેલ છે એના થોડા ફોટા પાડે. કારણ કે અંદર તો ભાઈ ફોન ને એવું કાંઈ અલાઉ કે એવું કાંઈ છે નહીં, પાછું બહાર આવીને આપણે શૂટ કરીશું. કારણ કે ના તો ભાઈ ફૂલ એટલે ફૂલ સિક્યોરિટી હોય છે. ભાઈ તો અહીં તો પ્રસાદી લેવા મળી કાકા તો અગરબત્તી કરે. પછી જવાનું છે આપણે આપણે કેવું ધનુષ તણ ये दोस्त है ना हमारे पास आए थे, देखो टीका करवाने, तो हम थोड़ा टीका लगा रहे थे. महादेव सोमनाथ यही अपने सीधा करो। सरस जो मित्र पैसा लगे आपको? हो गया पैसा आप बता रहे. देखो सब साथ में हम आप भी लगा लो. આપણે સોમનાથ દાદા મેન બધે ને ભાઈ લોકેશન ગજબ એટલે ગજબ બધા આમ નમણ્યા મોટ લાલ લાલ આમ મોટા ભગત કરી નાખ્યા. હર હર મહાદેવ. આવો અમારે વેગડા છે બીજા કાર્ય આવો સોમનાથ આવો તો ભાઈ મુલાકાત લેજો. અમે મસ્ત સ્ટેચ્યુ. ચાલો પહેલાં આપણે દર્શન કરીએ. એટલી બધી હે વાલા હા દર્શન કરીને મસ્ત એવું સોમનાથ દાદાનું મંદિર લીધું મસ્ત લકડે કા. આપણે કેદારના જઈને તે કેદારના દાદાનું મંદિર લાવવાનું મસ્ત સોમનાથ સ્પેશિયલ મંદિર લીધું મસ્ત મસ્ત લાગે. 80 રૂપિયા આપો 5 રૂપિયા ભાઈ આમ તો કેટલી વસ્તુ મળે. આપણે પ્રસાદી ને એવું લઈ લીધું અને અમારા આ ડોગી લેવાના વ્હાઈટ ડોગી કેટલું મસ્ત વિડીયો બનાવો યાર બીજા અલગ અલગ એક ગમે હાલ છે લઈ લે ગમે બે વસ્તુ. આ એક એ તો રાખવાનું છે, બીજું ગમે એક લઈ લે. કે ભાઈ યાદી રૂપે લીધે. બાકી અમારે ભાણા તો ભાઈ કોટડામાં ઘરની દુકાન ખાલી સોમનાથ યાદી રૂપે લેતો જાય. પછી ઈ રાખ ખાલી ઈ રાખ બીજું ખાલી ભાઈ રૂમ છોકરા રમાડે ચાલો ભાઈ. તમે આપણે બે વસ્તુ લેવા બે વસ્તુ લઈ લઈ. નામ છે એલા મને ભૂલાયું. તો આપણે હવે વસ્તુ લઈને પહોંચી જશે ને આપણે હોય ઇકોમાં લગભગ 48 કલાક પ્લસ ઇકોમાં બેઠા છીએ. હા તો મોટા મોટી ચેલેન્જ થઈ ગયા પૂરી 48 કલાક ને આ ભાઈ તો ગાડી લીધી રિમોટ વાળી. કારણ કે એન ટાઈમે હે કે બધું કરે. હાલા ભાઈ ભાઈ તો રોડ ની ઓલી સાઈડ છે કારણ કે ટ્રાફિક એટલું હે. હાલો ભાઈ પેક કરી દઈએ આપણે ઇકો. તો ફેમિલી આપણે જો પહોંચી જશે કરસાળ અને હવે અમારું ગામ છે અહીંથી ખાલી 3 કિલોમીટર આગળ. તો આપણે કંઈક ચા પીએ તો પાર્ટી બધી ચા પીવા ખોટી થઈ ગઈ ગોઠવાઈ ગયા ને પરણે ભાઈ પાસે બનાવરાયું છે.
અમારે ફૂમકી વાળા ભાઈ કેમ આવડે ભાઈ પરાણે ચા બનાવી નવી હેરસ્ટાઈલ આવી માર્કેટમાં સોમનાથ નદીને તારે એકને રહી ગયો અહીં ભેગા થશો એટલી થઈ ગઈ ભાઈ થોડો નાસ્તો કરી સારી પેલી કારણ કે ભાઈ ઓલા પણ નીરા પછી એક જગ્યાએ ઉભા રહ્યા પણ ના કે પછી ટ્રાફિક હતી એટલે થોડો નાથી નાસ્તો કરી પાછા નીરી ના કાંઈ શૂટ નહોતો કર્યો કારણ કે ભાઈ ચાર્જિંગનો ફૂલ પ્રોબ્લેમ હતો ને પાવર બેંકમાં થોડુંક ચાર્જિંગ હતું એટલે આપણે 15-16% ચાર્જિંગ કરી લીધું દાદા શૂટ થાય હતું નહીં કારણ કે એક પાવર બેગ હતું એ એકવાર ફૂલ કરી દીધું કારણ કે એટલા વધારે ખાલી 2 પાવર બેગ હતા એટલે બધે થોડું ચાર્જિંગ કર્યું મેં 20% કરી લીધું હાલો ભાઈ ચા બને એટલે ચા પી લઈ સારો ફાઇનલી આપણો બની ગયો નાસ્તો સડી ગયેલા હાલો ભાઈ ચા પાણી પી લઈ ફેમિલી આપણે જો ભાઈ ફાઇનલી આપણે પોગી જશે જ્યાં આપણે ભાઈ બેઠા ને પાછી એ જગ્યાએ પોગીએ ને શામાં તો અહીંથી અહીંયા સુધી આ તો એમનું લીધા પણ જો કાંઈ ટાઈમમાં નહીં કારણ કે ભાઈ રોપવેમાં લઈ જવા ન દીધા કાકા અરે આ ખોટા લીધા ક્યારેક કાંઈ લાગી રહ્યા બીજો નેક્સ્ટ ટાઈમ ને આ બધી વસ્તુ કેટલી બહાર કાઢી એમને પીડે ફૂમકી કેમ છોડ નહીં ફૂમકી કેમ છોડી નહીં ફૂમકી છોડ નહીં ઘરે આજો ભાઈ 15 વાળું કે ભાઈ વસ્તુ ઘણી ખરી નવી જ લેવા ગયા हमारा डोगी कम जा प्यारे प्यारे डोगी देखो ये रहा हमारा डोगी ये को हमारा साहब होता रहे प्लस करी કરીને ગોતે કઈ રહી ગયું નહીં આ એટલે કબા લઈ લીધું આ ખૂણા મિલી ઓય મારા ઘોડા ના સાહેબ આ જો પીડા બધે રેડી એ માતા રે સાઉન્ડ જય સાઉન્ડ ચાલો ભાઈ આપણે બધું લઈને ભાગ્ય કરે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત મજાની પથારીનો કરી નાખ્યું કારણ કે ભાઈ કેટલા દિવસથી આમ લાગે કે હોતા જ નથી એમ કારણ કે એટલો બધો ઉજાગર હોય ભાઈ આપણે કોઈ કર્યો નથી મજા ખૂબ એટલે ખૂબ આવે ભાઈ તમારે ટાઈમ હોય તો ભાઈ ટાઈમ લઈને જાજો ગિરનાર બાજુ બહુ એટલે બહુ મજા આવે અને આપણા વિડીયો આવે ને તમે જોતા રહેજો અને ખાસ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગમે એટલા તમે આટા મારો છેલ્લે તમે ઘરે આવો ત્યાં તમને હે કે ભાઈ આમ મનને શાંતિ ન મળે ભાઈ અમે ખાલી 3 દિવસ માટે ખાલી આમ બહાર જઈએ આમ લાગે કે ભાઈ કેટલા સમયથી આપણે ઘરે નથી ગયા ઘરે આવ્યા ત્યારે એમ થાય કે હાશ કે ઘરે પહોંચી જાય એટલે ઘર ઘર કહેવાય તો ફેમિલી એમ થાય ત્યારે વાગી જશે 2માં થોડીક વાર છે 2 વાગી જાય તો કે થોડાક વિડીયોને એવું એડિટિંગ કરવાનું છે અને ભાઈ મારા ફોનમાં ફોટા એટલા પડે લાગતો એની કોઈ માપ જ નહીં એટલે બધાને મેકલવાય હોય એ બહુ એટલે બહુ રિક્સીવાળો હોય નેટ ને બધું નીચે પણ રિસર્ચને ભાવ વધી જાય એટલે એમાં 5G આવે તો કાંઈ વાંધો ન હતો તો આપણે અનલિમિટેડ જેટલા ફોટા મેકલો એટલે બધાને મેકલી દઈએ તો બસ આ વિડીયો આપણે અહીં પૂરો કીધો વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં